વાતું થાય રામ વાતું. કરણ શું લઈ ગયો, રાવણ શું મૂકી ગયો, પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી, તો ઉખાડીને એક લઈ આવો ને ચૂડી. અરે એમ નથી રામ, કઈક જુદી વાત છે, એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો ત્રણે મેળામાં જવું ને 8 દીની વાર હોય ને, 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને 3 રૂપિયા આપે. અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને, તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે. અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા, એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું. સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નથી આવું ટાણું આવશે ને હાસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય. ખર્ચોય ન કરવો પડે, પણ અમે તો થીગડા ઉપર થીગડા, થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને અત્યારે બરોબર માન નવા લુગડાનો મેળ પડ્યો હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા, આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને, ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાઈ નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગા તોય ખપી જાય. લો જો ને દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ માઇલ, અને પીપડા મોઢે 2 લીટરના પીપડા, 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું ઈ. અરે વાત જવા દો. મેં હમણાં કીધું ને, હું ખટારાનો ડ્રાઈવર છું. હું બધા રાજ્ય ફરી આવ્યો, પણ મેં મારો દેહ નથી બદલાયો, અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખમાં કે મારું ઝાઝા બધા એ છે મારા ગામમાં. પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાનદાનીને તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે. એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું, મરો તો શું, કાંઈ ફરક નથી પડતો. હું કહેવા એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લે બેટા તારા ભાગ લેતા પાટું એમાં નથી ખાવું, એટલે ખાને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય, મારો કહેવાનો મિનિંગ, કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જોકે નો વાપરે એને મુબારક નાખે, અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. પણ અમુક લોભિયા છે નથી મરતા, ખાતાય નથી, ખવડાવતાય નથી. અમુક છે એવા, આપણે ચા મૂકશે મૂક્યાનું માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કહીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે એક સતાર બાપુની વાણી છે. વાણી ઉપર ધ્યાન આપજો, કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે. જ્યાં ભજન છે ને, જ્યાં વાતું પડી હોય એમના બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નકર સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના આટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની હારે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને,
એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરી છે ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે, હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈબંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે આપણા જ કોક આવવાના, કોઈ નહીં દિવાળી મૂકે. ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક, આપણા જ આપણને હળગાવાના. એટલે આપણા છે એ બરોબર છે, આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે, હાચવવા પડે, પણ આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે, હું જે કરું છું એ મારી હારે આવવાનું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે સંત એક વાણીમાં કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું મારે જાવું સાસરીએ, સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સરદાર બાપુ વાણીમાં શું કહે છે, આ વાત છે લગ્ન ની, પણ આપણે જે લગ્ન કર્યા એ વાત નથી. આમાં તો હલવાણા છે આપણે, આ લગ્ન બીજા કરવાની વાત છે. આ હાચા લગ્ન કરવાના રહી ગયા ને આપણે ઊંધા ભરાણા. કારણ કે આમાં કેવું હોય કે આ બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું. આપણે અહીંયા આવ્યા પછી જ્યાં અડધું ગામ લઈને ઘોડે ચડી આપણે લેવા ગયા, એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, એ આપણે ઊભું કર્યું. એમાં પછી વિખવાદ ન કરાય. પણ આ મહાપુરુષો કહે છે આ લગ્ન છે ને બીજા લગ્ન છે, અને આના હારે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય. વસ્તુ આવી છે. એટલા માટે સતાર બાપુ વાણીમાં એટલે કહે છે, વીતી જાય છે જોવાની મારી, વીતી જાય છે જોવાની મારી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની સૂક્ષ્મણ માર્ગે જવાની જવાની સૂક્ષ્મણ માર્ગે જવાની જવાની જો મહાપુરુષો છે ને આ દેહની વાત કરી છે ઈંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને બધું ઘણું બધું છે અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાંધો ને કે આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે હા છે અટપટું અને છે મફત જો બાપુ મગજમાં બેસી જાય તો કામ થઈ જાય એવી વસ્તુ છે એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા પછી કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો સાચું ક્યાં છે કાંઈ છે નહીં રામ બધા હળીએ સીડ્યા છે અને કોઈ તમે બધા જી આવ્યા છો હું જી આવ્યો લો ને કોઈ મૂર્તિ એ બાપુ કોઈ વાત કરી હોય મને કહો તો હું શું વાત કરો તો કોઈ મૂર્તિ આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ અહીંયા હોય તો આપણે આ નંદેળ પડતો ત્યાં ઠેર લાંબા થવું કોઈ બાપુ વાત નથી ભલે જાઓ દુનિયા જોવા જેવી છે દુનિયા ન જાઓ એવું મારી વાત નથી દુનિયામાં કેવા માણસો છે કેવા ધંધા છે કેવી રહેણી કહેણી છે જોવું જરૂરી છે બાકી મળે કાંઈ નહીં અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા